માતાજી આ 5 સંકેત આપે તો સમજી લેજો આશીર્વાદ મળવાનો છે। જય માતાજી મિત્રો। શું તમને ક્યારે એવું લાગ્યું છે કે માતાજી તમારી સાથે કંઈ કહેવા માંગે છે? શું ક્યારે તમારા જીવનમાં એવી નાની નાની ઘટના બની છે જેને તમે સામાન્ય માનીને આગળ વધી જાઓ છો? શું અચાનક તમારું મન શાંત થઈ જાય છે? શું માતાજીનું નામ વારંવાર યાદ આવવા લાગે છે? શું પૂજા મંદિર અથવા દીવા તરફ તમારું મન અચાનક ખેંચાવા લાગે છે? જો આવું તમારી સાથે થઈ રહ્યું હોય તો આજનો વિડીયો ખૂબ જ ધ્યાનથી સાંભળો, કારણ કે આજે આપણે વાત કરીશું એવા 5 સંકેતો વિશે એના ઘણી આધ્યાત્મિક માન્યતાઓમાં માતાજીની કૃપા અને આશીર્વાદ સાથે જોડવામાં આવે છે। અને મિત્રો આ પાંચમાંથી છેલ્લો સંકેત સૌથી ખાસ છે। ઘણા લોકો તેને સામાન્ય ઘટના સમજીને અવગણી દે છે, પણ આધ્યાત્મિક માન્યતાઓ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો વિડીયો અધવચ્ચે છોડશો નહીં, કારણ કે શક્ય છે કે આ 5માંથી કોઈ એક સંકેત તમે પણ તમારા જીવનમાં અનુભવતા હો। પણ એક વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દો, આ સંકેતોને ચોક્કસ ભવિષ્યવાણી તરીકે ન લો। આ ધાર્મિક અને લોકમાન્યતાઓ સાથે જોડતી વાતો છે। જીવનમાં કોઈ પણ સારા પરિણામ માટે શ્રદ્ધા સાથે સારા કર્મ અને પ્રયત્ન પણ જરૂરી છે। તો હાલો માતાજીનું નામ લઈને શરૂઆત કરીએ। જય માતાજી। પહેલો સંકેત, માતાજીનું નામ વારંવાર યાદ આવવું। મિત્રો, પહેલો સંકેત ખૂબ જ સરળ છે। ક્યારેક કોઈ ખાસ કારણ વગર જ તમારા મનમાં માતાજીનું નામ આવવા લાગે। તમે કોઈ કામ કરી રહ્યા હો, ઘરમાં બેઠા હો, મુસાફરી કરી રહ્યા હો, અથવા આવ સામાન્ય ક્ષણે અચાનક માતાજીનું સ્મરણ થઈ જાય। ક્યારેક એવું પણ બને કે કોઈ ભજન સાંભળો અને માતાજીનું નામ મનમાં અટકી જાય। કોઈ મંદિર દેખાય અને મનમાં ભક્તિની લાગણી જાગે। ઘણી આધ્યાત્મિક માન્યતાઓમાં આવી ભાવનાને શુભ માનવામાં આવે છે। પણ અહીં એક સુંદર વાત છે, માતાજીનું નામ યાદ આવે ત્યારે માત્ર તેને સંકેત માનીને બેસી ન રહેવું। એક ક્ષણને પ્રાર્થનાની તક બનાવી, થોડી ક્ષણ આંખો બંધ કરો, માતાજીને યાદ કરો, તમારા પરિવાર માટે પ્રાર્થના કરો અને તમારા જીવનમાં સારા કર્મ કરવાની શક્તિ માંગો। કારણ કે ભક્તિ માત્ર માંગવા માટે નથી, ભક્તિ આપણને અંદરથી મજબૂત બનાવે છે। બીજો સંકેત, મનમાં અચાનક શાંતિ આવી। મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ હોય ત્યારે મન સતત વિચારોથી ભરાયેલું રહે છે। શું થશે? મારી સમસ્યા કેવી રીતે ઉકેલાશે? મારું કામ ક્યારે થશે? મારા પરિવારનું શું થશે? આ પ્રશ્નો મનમાં ચાલતા રહેશે, પણ ક્યારેક પરિસ્થિતિ એ જ હોય છે, સમસ્યા પણ એ જ હોય છે, છતાં મનમાં અચાનક શાંતિ અનુભવાય। તમને અંદરથી લાગે, ચિંતા કરવાની જરૂર નથી, બધું ધીમે ધીમે સારું થશે। ઘણી આધ્યાત્મિક માન્યતાઓમાં મનની આવી શાંતિના સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવે છે। પણ મિત્રો, આનો એક વ્યવહારુ અર્થ પણ છે। જ્યારે મન શાંત થાય છે ત્યારે આપણે વધુ સારી રીતે વિચાર કરી શકીએ છીએ, અને જ્યારે વિચાર સ્પષ્ટ થાય છે ત્યારે યોગ્ય નિર્ણય લેવાની શક્યતા પણ વધે છે। એટલે જો તમારા જીવનમાં અચાનક આંતરિક શાંતિ વધતી હોય તો તેને હાંસવો, પ્રાર્થના કરો, સારા વિચારો રાખો અને મુશ્કેલી સામે ધીરજથી ઊભા રહો। ત્રીજો સંકેત, દીવો, મંદિર અથવા પૂજા તરફ મન ખેંચાવું। હવે આવે છે ત્રીજો સંકેત, ક્યારેક તમને અચાનક મંદિર જવાનું મન થાય, પૂજા કરવાનું મન થાય, દીવો પ્રગટાવવાનું મન થાય, માતાજીનું ભજન સાંભળવાનું મન થાય, અથવા લાંબા સમય પછી ફરીથી ભક્તિ તરફ મન ખેંચાય। ઘણા ભક્તો આવી લાગણીને માતાજી તરફથી મળતી આધ્યાત્મિક પ્રેરણા તરીકે માને છે। અને મિત્રો, જો આવું થાય તો તેને સુંદર રીતે સ્વીકારી શકાય।
પણ માત્ર બહારની ક્રિયા પૂરતી નથી. દીવો પ્રગટાવો તો મનમાં પણ પ્રકાશ લાવવાનો પ્રયત્ન કરો. માતાજીનું નામ લો તો સાથે કોઈના માટે સારા શબ્દ બોલો. પૂજા કરો તો સાથે કોઈ જરૂરિયાતમંદની મદદ કરો. કારણ કે સાચી ભક્તિનો સુંદર અર્થ એ પણ છે કે આપણા વર્તનમાં સારા ગુણ આવે. ચોથો સંકેત, મુશ્કેલીમાં પણ આશા ન છોડવી. મિત્રો, આ સંકેત ખૂબ જ ઊંડો છે. જીવનમાં મુશ્કેલી તો દરેકને જીવનમાં આવે છે. ક્યારેક પૈસાની ચિંતા, ક્યારેક કામની ચિંતા, ક્યારેક પરિવારની સમસ્યા, ક્યારેક ભવિષ્યની ચિંતા. પરંતુ જો મુશ્કેલી વચ્ચે પણ તમારા મનમાં એક નાની આશા જીવતી રહે, હું આ સમયમાંથી બહાર આવીશ, તો આ ખૂબ જ મહત્વની સકારાત્મક બાબત છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણા લોકો આવી આશાને માતાજીની કૃપા સાથે જોડે છે. પણ મિત્રો, આશા સાથે પ્રયત્ન જરૂરી છે. માત્ર પ્રાર્થના કરીને કામ છોડવું નહીં. પ્રાર્થના તમને હિંમત આપે અને મહેનત તમને આગળ લઈ જાય. બંને સાથે હોય ત્યારે જીવનમાં બદલાવ લાવવાની શક્તિ વધે છે. પાંચમો અને સૌથી ખાસ સંકેત, સારા કર્મ કરવાની અંદરથી ઈચ્છા થવી. મિત્રો, હવે વાત કરીએ પાંચમા અને સૌથી સુંદર સંકેતની. જો તમારા મનમાં અચાનક આવવા લાગે કે મારે કોઈનું ખરાબ નથી કરવું, મારા માતા પિતાની સેવા કરવી છે, મારા કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી છે, મારે ગુસ્સો ઓછો કરવો છે, મારે મારી ભૂલો સુધારવી છે, મારા જીવનમાં સારા માણસો બનવું છે, તો મિત્રો આ અંદરનો બદલાવ ખૂબ જ મહત્વનો છે. ઘણી આધ્યાત્મિક પરંપરાઓમાં માણસના મનમાં સારા કર્મની ઈચ્છા જાગવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે માતાજીના આશીર્વાદની વાત માત્ર બહારના ચમત્કાર વિશે નથી. ક્યારેક સૌથી મોટો આશીર્વાદ એ હોય છે કે આપણું મન સાચા રસ્તા તરફ વળે. આપણે ખોટું છોડીને સાચું પસંદ કરીએ, ગુસ્સાની જગ્યાએ ધીરજ પસંદ કરીએ, દેશની જગ્યાએ પ્રેમ પસંદ કરીએ અને સ્વાર્થની જગ્યાએ સેવા પસંદ કરીએ. આવા બદલાવ જીવનનો સૌથી સુંદર આશીર્વાદ બની શકે છે. એક ખાસ વાત, સંકેત મળ્યો હોય તો શું કરવું? મિત્રો, જો તમને આમાંથી કોઈ સંકેત તમારા જીવનમાં અનુભવાયો હોય તો ગભરાવાની જરૂર નથી અને કોઈ અંધવિશ્વાસમાં પડવાની જરૂર નથી. સૌથી પહેલાં શાંતિથી માતાજીને યાદ કરો. પછી તમારા જીવનમાં સારા કર્મ કરવાનો સંકલ્પ લો. તમારા પરિવાર સાથે પ્રેમથી વાત કરો. કોઈનું દિલ ન દુભાવો. જરૂર હોય ત્યાં માફી માંગો અને જે કામ તમારા હાથમાં છે તેમાં ઈમાનદારીથી મહેનત કરો. કારણ કે સારો સમય આવે તેની રાહ જોવાની સાથે આપણે પોતે પણ સારા સમય માટે તૈયાર થવું જોઈએ. હવે એક મહત્વની વાત, મિત્રો, ક્યારે આપણે વિચારીએ છીએ માતાજી મને આશીર્વાદ આપશે ત્યારે મારું જીવન બદલાશે, પણ કદાચ વાત થોડી અલગ છે. કદાચ આશીર્વાદનો એક અર્થ એ પણ છે કે આપણને મુશ્કેલીમાં ધીરજ મળે, અંધકારમાં આશા મળે, ખોટા રસ્તા પર જતા પહેલાં અંદરથી રોકાવાની સમજ મળે અને મુશ્કેલી વચ્ચે પણ સારા કર્મ કરવાની શક્તિ મળે. એટલે મિત્રો, માતાજી પાસે માત્ર પૈસા, સફળતા કે સુખ ન માંગો. આ પણ માંગો, માતાજી મને સાચો રસ્તો બતાવજો અને સારા રસ્તા પર ચાલવાની શક્તિ આપજો. આ પ્રાર્થના જીવનમાં ખૂબ મોટો અર્થ ધરાવે છે. જો તમને આ પાંચમાંથી કોઈ સંકેત મળ્યો હોય તો આ કામ કરો. તમારા મનમાં વિચારો, પહેલો સંકેત, બીજો સંકેત, ત્રીજો સંકેત, ચોથો કે પાંચમો. આમાંથી કયો સંકેત તમને તમારા જીવનમાં સૌથી વધારે જોડાયેલો લાગે છે? જો તમને કોઈ એક સંકેત તમારા જીવનમાં અનુભવાયો હોય તો કોમેન્ટમાં લખજો, જય માતાજી. અને જો તમને લાગે કે આ માહિતી તમારા પરિવારના કોઈ સભ્ય અથવા મિત્ર માટે ઉપયોગી બની શકે તો તેમની સાથે આ વિડીયો જરૂર શેર કરજો. મિત્રો, જીવનમાં મુશ્કેલી આવે ત્યારે માણસ ઘણી વખત એકલો પડી જાય છે, પરંતુ શ્રદ્ધા આપણને યાદ અપાવે છે કે મુશ્કેલીનો સમય હંમેશા એક સરખો રહેતો નથી. આજે મુશ્કેલી છે તો કાલે રસ્તો મળી શકે છે. આજે આંખોમાં આંસુ છે તો કાલે સ્મિત આવી શકે છે. આજે રસ્તો બંધ લાગે છે તો કાલે નવી તક મળી શકે છે. એટલે આશા છોડશો નહીં. માતાજીનું સ્મરણ રાખો, સારા કર્મ કરતા રહો અને તમારા પ્રયત્નોથી ક્યારે બંધ ન કરો. કારણ કે કદાચ તમારા જીવનમાં સૌથી સુંદર અધ્યાય હજી લખવાનો બાકી છે. જય માતાજી.
તમારા જીવનમાં સુખ શાંતિ હિંમત અને સકારાત્મકતા લાવે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. જો તમે પણ માતાજી પર વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં એકવાર લખો જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અથવા પરિવાર સાથે શેર કરો. આવી જ ભક્તિભરી તથા આધ્યાત્મિક માહિતી માટે ભક્તિ સાગર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.